બજે તો 5:30 ઉઠ્યું. ઓહ 5:30 તો આટલું અંધારા જેવું છે અને ચા અને કોફી બનાવી દીધી છે વિધિ માટે. તો ગાઈસ ડબ્બુ તો જમફળીએથી જમફળ લઈ આવ્યા. હવે નોકરી હેડે ડબ્બો. તો ભટ્ટા બટાકાનું શાક બનાવવાનું હોય. સમારવા બેસી ગયા છે જેઠાલાલ ચોધરી. તો શાક વઘારી દીધું છે અને હવે પોતું કરી દઈએ. 8 ને 10 થઈ જઈએ. તો ગાઈસ કચરા પોતું તો થઈ ગયું છે. બહારનું વાળવાનું ચાલુ કર્યું. તો ગાઈસ કચરો તો વળાઈ જશે. વાસણના કપડાં ધોવાનો ધોઈ દઈએ. તો ગાઈસ વાસણને એવું તો ધોવાઈ ગયું. કપડાં ધોવાઈ જશે. કપડાં ધોવાઈ જશે. હવે નાવાનું છે તો નહીં લઉં. તો ગાઈસ આ તો ભટ્ટા અને બટાકાનું શાક બનાવી દઉં. ટીવી ચાલુ કરી, કૂલર ચાલુ કરી ખાઈ લઈએ. 12 વાગી જશે. 12 ને 10 મેલ દીધી ને હવે વીલોગ ઉતારી બોલ. તો ગાઈસ ડબ્બુ તો ઘેર આવી ગયા અને જોવા બધું નોટિસ કરો. આરે લુકાઈ જીતું પણ વાઈ દીધું એટલે કમ્પ્લીટ થઈ ગયું. એ તમે આખું કુંડું આવ્યું ને કાઢ નાખજો. હા ને તો હું એ જ કહેતું કુંડું કાઢી દઉં. તો ગાઈસ માણસો જવા નીકળી જશે. 5 વાગે તો એ તાપ ચેટલું લાગશે. માગ તો ખરી કા અડધું તો હાલ છે ને. તો ગાઈ સોંબાવાડી એ કેરીઓ વેનતા હતા તે અમે કેરીઓ લેવા ઉભા રહ્યા છીએ. જારી મારેલી છે તે એટલે અંદર જવાય નહીં. વિધિ જુઓ વેદલી ચમ ઊભી રહી એટલે. તો ગાઈસ હવે ઘેર હેડા. હવે એ મમ્મી પપ્પા ચલો ચંદા મામા આવી ગયા છે. તો ગાઈસ જમતમ કરીને ઘેર આવી ગયા છીએ. વિધિ પાણી પીવો અને ટ્રોલી બેગનો સામાન કાઢે કાલ વટ સાવિત્રી માટે. અને એક બાજુ ગીતો ચાલુ. તો ગાઈસ રાતનું તૈયાર કરી દીધું કાલ માટેનું. હવે તો હોઈ ગયો આવ્યો. તો ગાઈસ 10:30 થઈ ગયા. 10:30 ને હા 10:30 થઈ ગયા છે. રાત તો રઘુ આવી ગયો છે. દાદીને ખબર કાઢી અને હું નહીં આવી જઈશું. હવે થાક લાગ્યો એટલે આ વિડીયો એટલા જ એમ કરીએ. ગુડ નાઇટ. જય માતાજી.